યસ, તો આપણે છેલ્લે પ્રકીર્ણ સ્વાધ્યાય 2 ની ચર્ચા કરતા હતા અને પ્રકીર્ણ સ્વાધ્યાય 2 માં આપણે એક્ઝામ્પલ નંબર 1 to 5 આ જોયા હતા. હવે જોઈએ પ્રકીર્ણ સ્વાધ્યાય 2 એક્ઝામ્પલ નંબર 6. પ્રકીર્ણ સ્વાધ્યાય 2 એક્ઝામ્પલ નંબર 6. તો એનો પ્રશ્ન કંઈક આવો છે કે જો f બરાબર x, x² upon x² plus 1 કે જ્યાં તમારે x લેવાનો છે વાસ્તવિક સંખ્યા કોઈ પણ, એ r થી r નું વિધેય હોય, એ r થી r નું વિધેય હોય તો તે વિધેય f નો વિસ્તાર શોધો. તો વિધેય f નો વિસ્તાર શોધો. તો જુઓ, અહીંયા તમને જે વિધેય આપ્યું છે એ ગણની ભાષામાં આપ્યું છે, રાઈટ? સંબંધ જે રીતના લખતા હતા એ સ્વરૂપમાં આપ્યું છે. તો આને તમે આપણે જે વિધેયને લખીએ છીએ r થી r નું વિધેય છે તો એને આમ પણ લખી શકો. તો કે અહીં આપેલ વિધેય f શું છે? તો કે f એ ક્યાંથી ક્યાંનું વિધેય છે? r થી r નું, અને x ની ઇમેજ એટલે કે x નું પ્રતિબિંબ આ x, y તો y ને શું કહેવાય? x નું પ્રતિબિંબ. અને એના માટે આપણે શું લખીએ છીએ? f of x બરાબર આ x નું પ્રતિબિંબ, તો કે આ હોય તો એ શું છે? x² upon x² plus 1. અને આ પ્રત્યેક x belongs to r માટે આ વ્યાખ્યાયિત થયેલું છે. તો હવે આનો આપણે પ્રદેશ શોધવાનો છે. સોરી, પ્રદેશ નહીં પણ વિસ્તાર શોધવાનો છે. વિસ્તાર એનો મતલબ કે તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા x લેશો તો fx બરાબર જે આ જે સ્વરૂપે આપ્યું છે સૂત્ર, તો આ કઈ કઈ કિંમતો ધારણ કરે છે આ આપણે શોધવાની વાત થઈ. તો જુઓ કેવી રીતના શોધી શકીએ. તો કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે તમે x વર્ગ લો ને, x નો વર્ગ કરો તો હંમેશા કેવો હશે? કોઈ પણ x, ધન હોય, ઋણ હોય, શૂન્ય હોય, તેનો વર્ગ તો 0 કે 0 કરતાં મોટો જ થાય. અને આ x વર્ગ અને આ x² plus 1 આ બંને વચ્ચે શું સંબંધ હોય? તો કે સ્ટ્રિક્ટલી લેસ ધેન. કારણ કે આ તો x² બંને સરખા જ છે, પણ એમાં હું 1 વધારે એક ઉમેરી દઉં તો આ જે છે એ કિંમત મોટી થઈ જશે. તો શા માટે મેં અહીંથી આવું શરૂઆત કર્યું? કારણ કે મને x² ને x² plus 1 આવું કંઈક દેખાય છે, એટલે મેં શરૂઆત અહીંથી કરી. તો હવે આ એક અસમતા મળી. હવે એક નિયમ છે કે તમારી એક આગળ a લેસ ધેન b લેસ ધેન c આવી કોઈ અસમતા હોય, હવે આ અસમતાને કોઈ તમે કે તમારો કોઈ ધન સંખ્યા છે, 0 કરતાં મોટી સંખ્યા છે, તો આ અસમતાને તમે ધન સંખ્યાથી ગુણો. જો કે ધન હોય તો આ અસમતા આમ જ રહે, એ બદલાય નહીં. પછી અહીંયા ઇક્વલ ટુ હોય કે એક જગ્યાએ ઇક્વલ ટુ, બંને જગ્યાએ ઇક્વલ ટુ, ડઝન્ટ મેટર, અસમતા એમનેમ રહે. પણ જો ઋણ હોય તો અસમતા બદલાઈ જાય. ઋણ સંખ્યાથી તમે ગુણો અસમતાને તો એ બદલાઈ જાય. આવો એક નિયમ છે અસમતા માટેનો. તો હવે અહીંયા તમે જુઓ, આ જે x² plus 1 એ હંમેશા કેવા હશે? એ 1 કે 1 કરતાં મોટા જ હશે. કારણ કે xની કિંમત જો xની કિંમત 0 હોય તો x² ની કિંમત 0 થાય, તો આ કિંમત 1 થઈ. અધરવાઇઝ xની કિંમત ધન હોય કે ઋણ હોય તો x² હંમેશા ગ્રેટર દેન 0 હોય. તો ગ્રેટર દેન 0 વત્તા 1 એટલે આ 1 કરતાંય મોટા થયા. એટલે ઇન શોર્ટ કોઈ પણ x બિલોંગ્સ ટુ r માટે આની કિંમત 1 કે 1 કરતાં મોટી થાય, ને 1 તો એ 0 કરતાં મોટા જ છે. એટલે આ જે છે x² plus 1 એ સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 0 થયું. તો 1 upon x² plus 1 લો તો જો કોઈ સંખ્યા તમારી આગળ આ 0 છે, આપણી સંખ્યા રેખા છે r, તો 0 કરતાં કોઈ પણ મોટી સંખ્યા હોય, 0 નથી પણ 0 કરતાં કોઈ પણ મોટી સંખ્યા છે, અહીંથી આવશે કોઈ સંખ્યા, તો એનો વ્યસ્ત કરો તો એ પણ સૂર્ય ગ્રેટર દેન 0 જ થાય, રાઈટ? તો હવે આ જે છે આને હું જો k તરીકે વિચારું અને આ મારી અસમતા છે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b લેસ ધેન c, અને આને હું જો k તરીકે લઉં તો એને હું ગુણું તો અસમતા બદલાશે નહીં. કારણ કે આ તો ધન છે, તો આ 0 ગુણ્યા 1 upon x² plus 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x² ગુણ્યા 1 upon x² plus 1 એટલે આ થયા, અને આ સ્ટ્રિક્ટલી લેસ ધેન
x² + 1 ગુણ્યા 1/x² + 1 એટલે આવું કંઈક થયું. તો એનો મતલબ શું થયો? 0 ગુણ્યા કંઈ પણ આ તો સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 0 છે, તો આ તો 0 જ થશે. લેસ દેન ઓર ઇક્વલ ટુ આ આપણા શું છે? fx છે. અને સ્ટ્રિક્ટલી લેસ દેન, હવે x² + 1 તો સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 0 છે એટલે શૂન્યતર છે, એટલે બંને કેન્સલ થયા, એટલે આ શું આવ્યું? 1. તો એનો મતલબ શું થયો કે આ fx તમે x કોઈ પણ આરમાંથી લેશો તો fx આ પ્રમાણે જે વ્યાખ્યાયિત થાય છે એમની કિંમત 0 અને 1ની વચ્ચે છે. એટલે કે fનો વિસ્તાર શું મળશે તમને? 0 થી 1ની વચ્ચે. એમાં 1 લેવાના નથી, સ્ટ્રિક્ટલી છે, અને 0 લેવાના છે, એટલે અહીંયા ક્લોઝ. તો ક્લોઝ ઇન્ટરવલ 0 to 1 આ fનો વિસ્તાર થશે. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. એક્ઝામ્પલ નંબર 7 એમાં તમને આપ્યું છે f અને g તમને આપ્યા છે વિધેયો. f અને g તમને વિધેયો આપ્યા છે r થી r. fx બરાબર આપ્યા છે x + 1 અને gx બરાબર આપ્યા છે 2x - 3 થી વ્યાખ્યાયિત વિધેયો છે. તો પ્રશ્ન છે તો f + g, f - g અને f/g શોધો. તો f + g, f - g અને f/g શોધો. તો સોલ્યુશન, તો અહીં f તમારું શું છે? r થી r નું વિધેય, અને fx આપ્યું છે x + 1. g પણ ક્યાંથી ક્યાંનું વિધેય છે? r થી r નું વિધેય. gx આપ્યું છે તમને 2x - 3. તેથી f + g ક્યાંથી ક્યાંનું વિધેય થશે? તો કે આપણે જે વાત કરી અહીંયા તો r છે ને અહીંયા પણ r છે, આ બંને સરખા છે, રાઈટ? તો f + g ક્યાંથી ક્યાંનું વિધેય થશે? આ બંને સરખા છે. જો સરખા ન હોય, f a થી કંઈકનું વિધેય હોય અને g તમારું b થી કંઈકનું વિધેય હોય, તો f + g ક્યાંથી ક્યાંનું વિધેય થતું હતું? a/b થી કંઈક. આપણે આ ચર્ચા કરી હતી. પણ જો આ બંને સરખા જ હોય, a બરાબર r છે અને b બરાબર r છે, એટલે આ શું થશે? r/r, અને r/r એટલે શું થાય? r જ થાય. તો આ બંને સરખા હોય તો એ જ આવે, થી r નું વિધેય મળે. તો તેથી f + g r થી r મળે. અને એની વ્યાખ્યા શું થશે? f + g at x બરાબર શું છે? fx + gx. આવી રીતે વ્યાખ્યાયિત થાય છે સરવાળાની વ્યાખ્યા બે વિધેયના. તો fx તમને આપ્યા છે x + 1 અને gx તમને આપ્યા છે 2x - 3. તો આ તમને મળ્યા 2x + x એટલે 3x અને +1 - 3 એટલે -2. તો f + g at x બરાબર 3x - 2. આ તમને f + g મળ્યું. હવે મારે f - g જોઈએ છીએ. તો તથા f - g ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે? તો એ પણ r/r, અને આ બંને સરખા છે એટલે r/r બરાબર r જ થશે. સો ઇટ ઇઝ r થી r મળે. અને એની વ્યાખ્યા શું રહેશે? તો કે f - g at x બરાબર fx - gx. અને fx આપણા છે x + 1 માઇનસ gx છે આપણા 2x - 3, એટલે આ મળ્યા તમને -x 1 - પ્લસ એટલે +4, એટલે કે આ થશે તમારા 4 - x. તો f - g at x મળશે તમને 4 - x. ઓકે, તો આ થઈ તમારા f + g અને f - g. હવે મારે જોઈએ છે f/g, બે વિધેયનો ભાગાકાર. તો f/g ક્યાંથી ક્યાંનું મળશે? તો કે f નો પ્રદેશ, g નો પ્રદેશ, એ બંનેનો છેદગણ લેવાનો થાય. તો અહીંયા r/r, તો એ તો આપણને મળવાનો r જ. પણ એમાંથી મારે એવા ઘટકો બાદ કરો કે જ્યાં છેદનું વિધેય એટલે કે g 0 થતું હોય. તો એ કયું થશે? r માઇનસ એવા x કાઢી નાખો r માંથી કે જ્યાં તમારું gx ની કિંમત શું મળતી હોય? 0. તો આ f/g નો પ્રદેશ થયો, રાઈટ? તો અહીંથી r નું વિધેય મળશે.
પણ આ એટલે શું? એફ અપોન જી. અચ્છા, પહેલાં આપણે આની ચર્ચા કરી લઈએ કે એવા એક્સ કે જ્યાં gx 0 થાય. તો હવે gx ઇઝ ઇક્વલ ટુ 0, તો અને તો જ શું થાય આપણી gx 2x - 3 ઇક્વલ ટુ 0. gx તમને કઈ રીતના વ્યાખ્યાયિત કર્યું છે? 2x - 3. તો અને તો જ x બરાબર 3/2. તો મતલબ કે x બરાબર 3/2 હશે તો gxની કિંમત 0 થાય છે. તો તેથી f અપોન g ક્યાંથી ક્યાંનું મળશે? r માઇનસ એવા x rમાંથી કે જ્યાં gx 0 થાય. તો એવો x મને એક જ મળે છે, કોણ? 3/2. તો એને બાદ કરી નાખો થી r. અને કેવી રીતના વ્યાખ્યાયિત થશે? f અપોન g એટ x બરાબર fx અપોન gx. પણ fx છે આપણા x + 1 અને gx છે આપણા 2x - 3. તો આ પ્રમાણે વ્યાખ્યાયિત થાય. અને અહીંયા જોઈ શકો, જુઓ x બરાબર 3/2 હશે તો અહીંયા 3/2 એટલે 2 કેન્સલ, 3 - 3 0 છેદ 0. પ્રોબ્લેમ થયો. પણ આપણે x બરાબર 3/2 તો લેવાના જ નથી, પ્રદેશમાં જ નથી આવતો. 3/2 આપણે પહેલાંથી જ બહાર કાઢી નાખ્યા છે. તો આ છે આપણું f અપોન g. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 7. હવે નેક્સ્ટ આપ્યો છે એક્ઝામ્પલ નંબર 8. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 8 ની રકમ લખીએ આપણે. એક્ઝામ્પલ નંબર 8 એમાં કહે છે જો f બરાબર 1 1 2 3 0 - 1 -1 -3 એ z થી z fx બરાબર ax + b થી વ્યાખ્યાયિત વિધેય હોય તો a અને b શોધો. તો મને અહીંયા વિધેય જે છે એ આવી રીતના ગણના સ્વરૂપમાં કંઈ આપ્યું છે, સંબંધ સ્વરૂપે. અને આ z થી z વ્યાખ્યાયિત વિધેય છે. અને આપ્યું છે કે એફમાં આગળ 1 આગળ કિંમત 1 છે, 2 આગળ કિંમત 3 છે, 0 આગળ કિંમત -1, -1 આગળ -3. તો મને fx ax + b આપ્યું છે. તો આ કિંમત શોધવા આપણે a અને b ની કિંમત શોધવાની છે. અને પ્રશ્ન છે તમારો 8મો. યસ, એક્ઝામ્પલ નંબર 8. હવે આને ખરેખર જે આપ્યું છે, કીધું છે, બુકમાં લખેલું છે કે z થી z વિધેય છે, પણ ના, આને z થી z નું વિધેય ના કહેવાય. આને વિધેય ક્યાંથી ક્યાંનો? વિધેયનો પ્રદેશ શું થશે? તો કે આનો પહેલા ઘટકો લઈ લો. તો પહેલા ઘટકો કયા આવે છે? 1 2 0 અને -1. અહીંથી તમે z નું વિધેય કહી શકો. આ આખો z નથી. તો આ વિધેયનો પ્રદેશ શું છે? f નો પ્રદેશ શું થશે? આ થશે. આ z નથી એટલે એ z થી z નું વિધેય નથી, પણ એ કોઈક z ના ઉપગણથી z પરનું વિધેય છે એવું કહેવાય. પણ એનીવે એની થોડીક મિસ્ટેક છે બુકમાં, રકમમાં જ. પણ આપણને એ મિસ્ટેકને જો નજરઅંદાજ કરો તમે તો a અને b કિંમતો શોધવામાં આપણને બીજો કોઈ પ્રોબ્લેમ નડવાનો નથી. પણ આ થોડી લેંગ્વેજ ખરાબ કહેવાય કે ભાઈ આને z થી z નું વિધેય ના કહેવાય. ધીસ ઇઝ મેથેમેટિકલી રોંગ. પણ એનીવે, સો ધીસ ઇઝ સોલ્યુશન. તો કે અહીં શું આપ્યું છે? f તમને આપ્યું છે fx બરાબર ax + b આપ્યું છે. અને અહીંયા f બરાબર આપ્યો છે તમને 1 1 2 3 0 -1 and -1 -3. તો અહીંયા તમારી આગળ 1,1 એ fમાં છે. એનો મતલબ એવો થયો કે f(1) બરાબર 1. 1 આગળ કિંમત 1 છે, તો 1 આગળ વિધેય f ની કિંમત 1 છે, એટલે f(1) બરાબર 1. તો અહીંથી તમે શું કહી શકો? fx તો તમારું આ છે, તો આમાં f(1) મૂકો તો શું થાય? તો f(1) થશે તમારા a + b, x બરાબર 1. તો f(1) શું મળ્યા તમને? a + b બરાબર 1. તો આને નંબર આપો 1. આ મળ્યું તમને ઇક્વેશન નંબર 1. એટલે a અને b વચ્ચેનો સંબંધ મળ્યો એક. હવે તમે આ 2 3 નો પણ ઉપયોગ કરી શકો છો, 0 - 1 નો પણ ઉપયોગ કરી શકો છો. સો લેટ અસ યુઝ 0, -1. તો શું થાય છે?
હવે 0,-1 એફમાં છે, એનો મતલબ કે એફ ઓફ 0 બરાબર -1. પણ એફ ઓફ 0 શું મળશે તમને? એક્સ બરાબર 0 મૂકો તો a ઇન્ટુ 0 પ્લસ બી, a ઇન્ટુ 0 પ્લસ બી બરાબર -1, એટલે તમને શું મળ્યું? b બરાબર -1. તો આ બીની કિંમત તમે સમીકરણ 1માં મૂકી દો, તો b બરાબર -1 સમીકરણ 1માં મૂકતા a પ્લસ b બરાબર 1, તો b બરાબર -1 ઇઝ ઇક્વલ ટુ 1, તો a બરાબર મળ્યા તમને 2. તેથી a બરાબર 2 અને b બરાબર -1. આ તમારો જવાબ થયો. તો જુઓ, આમાં બહુ સિમ્પલ પ્રોબ્લેમ છે. અહીંયા મેં 1 1 અને આનો ઉપયોગ કર્યો, બરાબર, પણ હું આનો પણ ઉપયોગ કરી શકતો તો 2 3 નો, તો મને વળી પાછું a પ્લસ b બરાબર 1 અને બીજું કંઈક રિલેશન મળે a અને b વચ્ચેનું, તો આ બેને ઉકેલો એટલે a અને b મળે. આનો પણ યુઝ કરી શકતો હતો. તો તમે ગમે તેનો યુઝ કરી શકો, કોઈ પણ બેનો યુઝ કરો એટલે તમને 2 સમીકરણો મળે. હવે આ મેં એટલા માટે યુઝ કર્યું કારણ કે હું x બરાબર 0 છે, તો મને ડાયરેક્ટલી અહીંયા એ ટર્મ વહી ગઈ એટલે સીધી એકની કિંમત મળી ગઈ અને થોડું ઇઝી થઈ ગયું. તમે કોઈ પણ બેનો, તો મતલબ કે 2 રિલેશન મળે છે અને 2 અજ્ઞાત છે અને 2 સમીકરણો છે, તો તમે એને સોલ્વ કરી શકો અને એની કિંમતો મેળવી શકો. સો દેટ ઇઝ ધ આઈડિયા. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 8. હવે છે નેક્સ્ટ આવે છે એક્ઝામ્પલ નંબર 9. અચ્છા, એક કામ કરીએ છીએ આપણે, એક્ઝામ્પલ નંબર 9 ને હું છેલ્લે રાખું છું કારણ કે એના જેવો જ એક ઉદાહરણમાં આપ્યો છે એક્ઝામ્પલ, અને કંઈક અલગ વસ્તુ કહેવા માગે છે, એની આપણે ચર્ચા કરશું ડિટેલમાં. હવે જોઈએ છીએ આપણે એક્ઝામ્પલ નંબર 10. સો એક્ઝામ્પલ નંબર 10. એક્ઝામ્પલ નંબર 10માં કહે છે કે a બરાબર તમને આપ્યા છે 1 2 3 4, b બરાબર આપ્યા છે 1 5 9 11 15 and 16, અને f બરાબર આપ્યા છે 1,5 2,9 3,1 4,5 and 2,11. તો શું નીચેના વિધાનો સત્ય છે? એમાં પહેલું વિધાન આપ્યું છે f એ a થી b નો સંબંધ છે. બીજું વિધાન આપ્યું છે f એ a થી b પરનું વિધેય છે. અને આગળ કહે છે પ્રત્યેક વિકલ્પમાં તમારા જવાબની સત્યાર્થતા ચકાસો. ઓકે, તો જોઈએ. પહેલાં એમ કહે છે કે a થી b નો સંબંધ છે, તો f એ a થી b નો સંબંધ હોય તો શું હોવું જોઈએ? f છે એ a ક્રોસ b નો ઉપગણ હોવો જોઈએ. f એ a ક્રોસ b નો ઉપગણ હોવો જોઈએ. તો fમાં જે પણ કંઈ ઘટકો આવવાના છે, તો આ પ્રત્યેક ઘટક શું હોવો જોઈએ? a ક્રોસ b નો સભ્ય હોવો જોઈએ. એટલે કે આ ગણ એ a ક્રોસ b નો ઉપગણ છે, તો એનો મતલબ કે f નો પ્રત્યેક ઘટક a ક્રોસ b નો ઘટક હોવો જોઈએ. હવે a ક્રોસ b નો ઘટક થવા માટે શું હોવું જોઈએ? આ જે પહેલો ઘટક છે એ ક્યાંથી આવવો જોઈએ? a માંથી આવવો જોઈએ, અને જે બીજો ઘટક અહીંયા આવે છે એ તમારો b માંથી આવવો જોઈએ. રાઈટ? તો આ શું થઈ ગયું? f એ a ક્રોસ b નો ઉપગણ થઈ ગયો. a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહેવાય. તો અહીંયા તમને જે f આપ્યો છે તેનો પહેલો ઘટક 1 2 3 4 અને 2, તો 1 3 જો 1 2, તો 1 એ એનો ઘટક છે, 2 પણ એનો ઘટક છે, 3 એનો ઘટક છે, 4 એનો ઘટક છે, અને 2 એ પણ એનો ઘટક છે. મતલબ કે પ્રથમ ઘટક તો એમાંથી જ આવે છે. હવે બીજો ઘટક જોવાનો થાય. બીજો ઘટક b માંથી આવે છે, તો કે 5 b માં છે, 9 b માં છે, 1 b માં છે, 5 b માં છે, અને 11 એ પણ b માં છે. મતલબ કે f નો
પ્રત્યેક ઘટક, પ્રત્યેક ક્રમયુક્ત જોડ, એફની પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક એમાંથી છે અને બીજો ઘટક બીમાંથી છે. એનો મતલબ કે એફ એ ક્રોસ બીનો ઉપગણ છે. તો આ શું થઈ ગયું? એ થી બીનો સંબંધ થઈ ગયો. એનો મતલબ કે પ્રથમ વિધાન જે છે એ સત્ય થઈ ગયું. તો જોઈએ આપણે, જુઓ સ્પષ્ટ છે કે અહીં સ્પષ્ટ છે કે એફ બરાબર 1,5, 2,9, 3,1, 4,5 અને 2,11 આ જે છે એ ક્રોસ બીનો ઉપગણ છે. તેથી એફ એ થી બીનો સંબંધ છે. તેથી વિધાન 1 એ સત્ય છે. આ વિધાન સાચું થયું. હવે બીજા વિધાનમાં એમ કહે છે કે એફ એ થી બીનો વિધેય છે. તો એના માટે શું કરવું પડે? તો કે પ્રત્યેક એફની પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક જે છે એ એક જ વખત આવવો જોઈએ, એનું રિપીટેશન થવું જોઈએ નહીં. મતલબ કે એફના પ્રદેશના પ્રત્યેક ઘટકને બીમાં અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. તો જુઓ અહીંયા એકનું પ્રતિબિંબ 5 છે, બેનું પ્રતિબિંબ 9 છે અને જો છેલ્લે જો તો બેનું પ્રતિબિંબ 11 પણ છે. તો બેના બે પ્રતિબિંબ મળ્યા, બેનું પ્રતિબિંબ 9 પણ છે અને બેનું પ્રતિબિંબ 11 પણ છે. તો આ જે સંબંધ છે એ વિધેય ના થાય. સંબંધને વિધેય થવા માટે શું થવું પડે? પ્રત્યેક પ્રદેશના પ્રત્યેક ઘટકને અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. અથવા બીજી રીતના જો આવી રીતના આપેલો હોય તો અહીંયા જે ક્રમયુક્ત જોડમાં પ્રથમ સ્થાને કોઈ પણ ઘટકનું રિપીટેશન ના થવું જોઈએ. અહીંયા જો અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 2 છે. તો આ જે એફ છે, તો આ પહેલાંનો જવાબ હતો આપણો ફર્સ્ટ. અને હવે આપણે સેકન્ડને આન્સર કરીએ છીએ. સેકન્ડ માટે તો કે અહીં 2,9 અને 2,11 બંને ક્યાં છે? એફમાં. તો એનો મતલબ એવો થયો કે એફ ઓફ 2 બરાબર 9 પણ છે અને એફ ઓફ 2 બરાબર 11 પણ છે. રાઈટ? તો તેથી અહીં એફના પ્રદેશના ઘટક બેને બે ભિન્ન પ્રતિબિંબ મળે છે. તેથી આપેલ સંબંધ એફ એ થી બીનું વિધેય નથી. તો આ વિધેય નહીં થાય. એ સંબંધ છે પણ વિધેય નથી. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 10. હવે એક્ઝામ્પલ નંબર છે 11. એફ એ ઝેડ ક્રોસ ઝેડનો ઉપગણ છે. ઝેડ ક્રોસ ઝેડનો ઉપગણ છે. જો એફ તમને આપ્યો છે એફ બરાબર એ બી કોમા એ પ્લસ બી, જ્યાં તમારે લેવાના છે એ અને બી તમારે ઝેડમાંથી લેવાના છે, થી વ્યાખ્યાયિત છે. તો શું એફ એ ઝેડથી ઝેડનું વિધેય છે? તમારા જવાબની સત્યાર્થતા ચકાસો. તો શું એફ એ ઝેડથી ઝેડનું વિધેય છે? તમારા જવાબની સત્યાર્થતા ચકાસો. સો અગેન સોલ્યુશન. એફ મને શું આપ્યું છે? એ ઇન્ટુ બી, જ્યાં એ પ્લસ બી કોમા એ પ્લસ બી, જ્યાં એ અને બી તમારે લેવાના છે ઝેડમાંથી. તો જુઓ, તમે એ અને બી કોઈ પણ બે ઝેડમાંથી લેશો તો એ બંનેનો ગુણાકાર એને તમારે પહેલા સ્થાને મૂકવાનો છે અને એ બંનેના સરવાળાને બીજા સ્થાને મૂકવાનો. હવે જો બે તમારા પૂર્ણાંકો હોય તો એનો ગુણાકાર પણ પૂર્ણાંક થાય અને એનો સરવાળો પણ પૂર્ણાંક થાય. એટલે પહેલા સ્થાને કોઈક પૂર્ણાંક છે અને બીજા સ્થાને પણ કોઈક પૂર્ણાંક છે. એટલે પૂર્ણાંક કોમા પૂર્ણાંક, એટલે આ સ્પષ્ટ છે કે ઝેડ ક્રોસ ઝેડનો ઉપગણ થાય. અને એ આપણને રકમમાં પણ આપેલું છે, એફ એ ઝેડ ક્રોસ ઝેડનો ઉપગણ છે. ઓકે, હવે મારે એ બતાવવાનું છે કે આ વિધેય છે કે નહીં. તો વિધેય માટે શું થવું જોઈએ? કે જે પ્રદેશ છે તમારો એના પ્રત્યેક ઘટક માટે અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ.
જે આગળના એક્ઝામ્પલમાં આપણે અહીંયા જોયું હતું કે 2નું પ્રતિબિંબ 9 પણ હતું અને 2નું પ્રતિબિંબ 11 પણ હતું, એટલે આ વિધેય થયું નહીં. તો આમાં કંઈ એવું થાય છે, મતલબ કે અહીંયા તમારે એક ઘટકનું એક જ પ્રતિબિંબ મળે છે કે કોઈક એક ઘટક અહીંયા સરખો હોય પણ તમને બે અલગ અલગ પ્રતિબિંબ મળતા હોય? તો જુઓ, આ બહુ સરળ છે આમ તો જોવા જઈએ તો. લેટ અસ સી શું થાય છે. 10મું, આ તો 10માં, આને આપણે જવા દઈએ. યસ, તો આપણે હવે હું અહીંયા આવું કંઈક લઉં છું. તમે a બરાબર 0 લઈ લો અને b બરાબર 1 લઈ લો. a બરાબર 0 અને b બરાબર 1. તો આ બંને કેમાં થયા? ઝેડમાં જ થયા કે નહીં? a અને b ઝેડમાં જ છે. તો આના માટે a b કોમા a પ્લસ b આ શોધીએ તો એ બી શું થશે? 0 × 1 કોમા 0 + 1. આ કેનો ઘટક થયો? એફનો ઘટક થયો. એનો મતલબ એવો થયો કે 0 × 1 એટલે 0 અને 0 + 1 એટલે 1, એટલે આ મળ્યા મને એફમાં. એનો મતલબ એવો થયો કે f(0) ની કિંમત થશે 1. તથા હવે હું લઉં છું a બરાબર 0 અને b બરાબર લઉં છું હું 2. તો આ બંને પણ ઝેડના જ ઘટકો છે. તો આના માટે શું થશે? આ a b કોમા a પ્લસ બીની વાત કરીએ તો આ a એટલે 0, b એટલે 2, એટલે 0 × 2 અને 0 + 2. તો આ ઘટક થયો તમારો એફનો. તો એનો મતલબ એવો થયો કે આ 0 × 2 એટલે 0 અને 0 + 2 એટલે 2. આ મળ્યા મને એફમાં. એનો મતલબ કે f(0) બરાબર 2. તો 0ની કિંમત 1 પણ મળે છે અને 0ની કિંમત 2 પણ મળે છે. અને આમ જોવા જાવ તો 0ની ધારો એ કિંમત તમે મેળવી શકશો. આ જ પ્રમાણે લેતા જાઓ, a બરાબર 0 લો અને 0ની કિંમત જે મેળવવી હોય એ તમે b બરાબર પસંદ કરો ઝેડમાંથી, તો તમને 0ની અસંખ્ય કિંમતો મળશે. 1 2 3 4 5 -1 -2 -3 એ પણ મળી શકશે. બરાબર? તો એનો મતલબ શું થઈ ગયો? તો અહીં a બરાબર 0 માટે વિધેય f અથવા તો a બરાબર 0ના વિધેય fની અંતર્ગત બે ભિન્ન પ્રતિબિંબ, આમ તો બે નહીં અસંખ્ય મળવાના છે પણ અત્યારે મને આ બે દેખાય છે એટલે બે ભિન્ન પ્રતિબિંબો મળે છે. તેથી આપેલ f એ ઝેડથી ઝેડનું વિધેય નથી. રાઈટ? તો આ વિધેય નહીં થાય. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે 12મું. So now next example number 12. a બરાબર 9 10 11 12 13. a બરાબર 9 10 11 12 અને 13. આ એક ગણ આપ્યો છે a. અને f મને આપ્યું છે a થી પ્રાકૃતિક સંખ્યાના ગણ n પરનું વિધેય f(n) બરાબર n નો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. n નો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. તો પ્રશ્ન પૂછ્યો છે કે f નો વિસ્તાર મેળવો. તો f નો વિસ્તાર મેળવો. સો સોલ્યુશન
વિધેય બહુ સરસ છે, બહુ સિમ્પલ છે. સી એ એટલે 1 2 3 4 5 5 ઘટકો ધરાવતો ગણ. કયા 5 ઘટકો એ પણ આપ્યા છે. હવે એમાં દરેક ઘટક એટલે કે એફ ઓફ એન એ એમાંથી આવશે. તો એની વ્યાખ્યા શું છે? તો કે આ જે એન આપ્યો છે ને એનો અવયવ લેવાનો. કેવો? તો કે અવિભાજ્ય. અને એ અવિભાજ્ય પણ બની શકે કે કોઈ સંખ્યા હોય 6 તો 6ના 2 અવયવ મળે છે અવિભાજ્ય, 2 અને 3. પણ એમાંથી મારે લેવાનો છે મહત્તમ. બરાબર. તો હવે પહેલાં આપણે એક કામ કરીએ કે આ જે છે એના માટે દરેક માટે શોધી નાખીએ. તો શું થશે? પહેલાં તો ચલો એક અહીંયા આપણે લખીએ 9. 9 એટલે શું થયું? 3નો વર્ગ. હું આ જે દરેક સંખ્યા છે ને એને હું અવિભાજ્ય સંખ્યાના ગુણાકારના સ્વરૂપે લખીએ. આપણે અવિભાજ્ય સંખ્યાના ઘાતના ગુણાકાર સ્વરૂપે લખીએ. એને કહેવાય પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. 10 માટે હું શું લખી શકું? 2 ગુણ્યા 5. 10 માટે લખી શકીએ 2 ગુણ્યા 5. 11 માટે લખી શકીશું 1 ગુણ્યા 11 અથવા તો ખાલી 11, સિમ્પલી 11. એના હું પાછા ભાગ નથી પાડી શકતો. અથવા લખવો હોય તો લખી શકીએ 1 ગુણ્યા 11. પછી 12 માટે 4 તેરી 12 એટલે 2નો વર્ગ 4 અને 3. 13 માટે તો કે 1 ગુણ્યા 13. તો આપણને ખ્યાલ છે, રાઈટ. તો હવે એનો મતલબ શું થયો? એફ ઓફ 9 કેટલા થશે? તો અહીંયા એનને બદલે 9 વાંચો. એફ ઓફ 9 એટલે 9નો મહત્તમ અવિભાજ્ય અવયવ. તો કે 9ના અવયવ પાડું, કોઈ પણ અવયવ લઈશ તો એમાં મહત્તમ અવિભાજ્ય અવયવ કોણ થશે? 3. 9ના અવયવો કયા? આમ જોવા જઈએ તો 9ના અવયવો કયા થાય? તો કે 1 3 અને 9. 9ના અવયવો આ 3 જ છે. પણ એમાં અવિભાજ્ય કોણ છે? તો કે આ એક જ છે. તો મહત્તમ અવિભાજ્ય અવયવ કોણ થઈ ગયો? 3 જ. અને એ તમને અહીંથી પણ ડાયરેક્ટ ખ્યાલ આવી જશે. એવી રીતના 10 માટે આ 9ના અવયવો હતા. 10ના અવયવો કયા કયા થશે? તો કે 1 2 5 અને 10. આ 10ના અવયવો છે. એમાં અવિભાજ્ય અવયવો કયા? તો કે 2 અને 5. એમાં મહત્તમ કોણ? તો કે 5. તો એ તમને અહીંથી પણ ખ્યાલ આવશે. જો આ 10ને મેં અવિભાજ્ય સંખ્યાઓના અવયવ ગુણાકાર તરીકે લખ્યું તો 5 તમને મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા દેખાય છે. તો અહીંથી હું કહી શકું એફ ઓફ 10 બરાબર 5. એવી રીતના એફ ઓફ 11 11 જ આવશે. કારણ કે 11ના અવયવો 1 અને 11 બે જ છે. એમાં અવિભાજ્ય અવયવ કોણ? 11. એક જ, મોટા મોટો પણ 11 જ થયો. એવી રીતના અહીંયા એફ ઓફ 12 માટે એ થશે 3. અને એફ ઓફ 13 માટે થશે 13. તો હવે મારે એફનો વિસ્તાર જોઈએ છીએ. તો એફનો વિસ્તાર શું થશે? તો કે એફ દ્વારા ધારણ થતી કિંમતોનો ગણ. તો એફ દ્વારા કઈ કઈ કિંમતો ધારણ થાય છે? તો કે 3 5 11 3 ને 13. 3 5 11 3, પણ પાછા 3 લખવાની જરૂર નથી કારણ કે એક વખત લખી નાખ્યા છે. અને 13. તો આ એફનો વિસ્તાર થઈ ગયો 3 5 11 અને 13. ક્લિયર? અને આને જો તમારે હજુ થોડું વ્યવસ્થિત રીતે લખવું તો આમ પણ લખી શકો. એફનો વિસ્તાર એટલે કે એફ ઓફ એન કે જ્યાં તમે એન લઈ લો એમાંથી. એન તમે એમાંથી પસંદ કરતા જાઓ અને એમાં જે એફ ઓફ એનની જે કિંમતો મળે એનો ગણ એટલે એફ દ્વારા ધારણ થતી કિંમતોનો ગણ. તો એ તમને મળશે 3 5 11 અને 13. 3 5 11 અને 13. 3 બે વખત ધારણ થાય છે પણ લખશું આપણે એક જ વખત કારણ કે ગણમાં ઘટકોનું પુનરાવર્તન અલાઉડ નથી. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 12. તો હજુ આપણે જે બાકી રહી ગયો છે જે એક્ઝામ્પલ આમાં રાખી હતી ચર્ચા બાકી રાખશું એ છે એક્ઝામ્પલ નંબર 9. તો એની ચર્ચા પૂરી કરી દઈએ આપણે. તો આર એ એનથી એનનો સંબંધ છે. એક્ઝામ્પલ નંબર 9. આર એ એનથી એનનો સંબંધ છે અને આર તમને વ્યાખ્યાયિત કર્યો છે આવી રીતના કંઈક એ કોમા બી કે જ્યાં એ બી તમારે લેવાના થાય એનમાંથી અને એ બરાબર બી એ બરાબર બીનો વર્ગ થાય તે રીતે વ્યાખ્યાયિત છે.
તો શું નીચેના વિધાનો સત્ય છે? તો શું નીચેના વિધાનો સત્ય છે? એમાં પહેલું વિધાન આપ્યું છે પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે a કોમા a આરમાં છે. બીજું વિધાન આપ્યું છે જો a કોમા b r તો b કોમા a પણ આરમાં આવે. અને ત્રીજું વિધાન આપ્યું છે જો a કોમા b આરમાં હોય, b કોમા c આરમાં હોય તો a કોમા c એ આરમાં છે. આ ત્રણ વિધાનો આપ્યા છે. આ ત્રણ વિધાનો સત્ય છે કે નહીં આ ચકાસવાનું છે આપણે. તો સોલ્યુશન તો પહેલાં તો અહીંયા જે મને આર આપ્યો છે, આર શું આપ્યો છે? a કોમા b કે જ્યાં તમારે એ બી તમારે એનમાંથી જ લેવાના છે અને આ શરતનું પાલન કરે a બરાબર બીનો વર્ગ થાય. રાઈટ. આ એ શું હોય? અહીંયા જે પણ કંઈ બી હોય એનો વર્ગ હોય. તો આને હું આમ લખી શકું બી કે જ્યાં બી તમારે એનમાંથી લેવાના પણ એ તમારો બીનો વર્ગ હોવો જોઈએ. તો એ તરીકે હું મૂકી દઉં છું b². રાઈટ. તો હવે તમે આ લેતા જાઓ, બી એનમાંથી લેતા જાઓ. તો જો હું બી બરાબર 1 લઉં તો બીનો વર્ગ એટલે 1 થયા. બી બરાબર હવે હું અહીંયા 2 લઈશ તો આ 4 થશે. બી બરાબર હું અહીંયા 3 લઈશ તો આ 9 થશે. બી બરાબર 4 લઈશ તો અહીંયા 16 થશે એન્ડ સો ઓન. રાઈટ. તો પહેલું હવે આ વિધાનો ચેક કરવાના છે આપણે. આ એમ કહે છે કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે a કોમા એ આરમાં થશે. તો કે ના, જુઓ 1 કોમા 1 છે. a બરાબર 1 લઉં તો 1 કોમા 1 છે પણ a બરાબર 2 લઉં તો 2 કોમા 2 આરમાં છે. તો કે 2 કોમા 2 આરમાં ક્યારે આવે? તો કે 2 કોમા 2 તો 2નો વર્ગ. અહીંયા તો પ્રથમ ઘટક કોણ છે? બીજા ઘટકનો વર્ગ. તો અહીં તો પહેલાંનો જવાબ આપીએ છીએ આપણે. અહીં 2 બિલોંગ્સ ટુ n માટે 2 કોમા 2 એ આરમાં નથી. બરાબર, આરમાં નથી. કારણ કે જો 2 કોમા 2 આરમાં હોય તો શું થવું જોઈએ? આનો વર્ગ અને આ બંને સરખા થવા જોઈએ. બીજા ઘટકનો વર્ગ અને પહેલો ઘટક સરખા થવા જોઈએ. એટલે કે આ 4 આ થવા જોઈએ પણ જે શક્ય નથી. બરાબર, આ ખોટું છે, જે શક્ય નથી. તો એનો મતલબ શું થયો? તો કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે, પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે આ a કોમા a આરમાં છે. તો કે ના, આ સાચું નથી. એનો મતલબ કે વિધાન 1 સત્ય નથી. હવે બીજાની ચર્ચા કરીએ. બીજા વિધાન માટે જો a બી આરમાં હોય તો b એ પણ આરમાં હોવા જોઈએ એવું કહે છે. તો જુઓ અહીંયા 4 કોમા 2 આરમાં છે પણ 2 કોમા 4 આરમાં નથી. 4 કોમા 2 આરમાં છે પણ 2 કોમા 4 આરમાં નથી. તો કે બીજા વિધાન માટે તો કે 4 કોમા 2 બિલોંગ્સ ટુ આર માટે 2 કોમા 4 આરમાં નથી. કારણ કે જો 2 કોમા 4 જો આરમાં હોય તો એનો મતલબ શું થશે? બીજાનો વર્ગ 4નો વર્ગ શું થાય? 2. તો જે શક્ય નથી. તો એટલા માટે આ શક્ય નથી. રાઈટ. 4 કોમા 2 આરમાં છે પણ 2 કોમા 4 આરમાં નથી. તો એનો મતલબ કે આ એમ કહે છે કે જ્યારે એ બી આરમાં હોય તો બી એ પણ આરમાં હોય. ના, તો આ વિધાન ખોટું થયું. તો એનો મતલબ કે વિધાન 2 સત્ય નથી. હવે ત્રીજા વિધાનની વાત કરીએ. ત્રીજું વિધાન. તો ત્રીજા વિધાનમાં શું કહે છે? યસ, તો ત્રીજા વિધાનમાં એમ કહે છે કે એ બી આરમાં હોય અને બી સી આરમાં હોય. એટલે કે એ બી અને બીજો ઘટક બીથી શરૂ થતો હોય. તો આવા હોય તો એ અને સી આ જે વચ્ચે સામાન્ય છેડે કાઢી નાખો તો એ અને સી આરમાં હોવા જોઈએ. એટલે જ્યારે આવું થાય ત્યારે એ સી આરમાં છે એવું કહે છે. તો સી તમે અહીંયા જોઈ શકો કે ત્રીજા માટે અહીં
16,4 16,4 આરમાં છે અને પછી 4થી શરૂ થતો હોય એવો ઘટક છે તો કે આ રહ્યો 4થી શરૂ થતો એવો 2 છે તો 4,2 એ આરમાં છે. તો આ એમ કહે છે આ વિધાન કે એ અને સી જે સામાન્ય છે ને ભૂલી જાઓ A, C એટલે કે અહીંયા 16,2 એ આરમાં હોવા જોઈએ એમ કહે છે. પણ અહીંયા પરંતુ અહીંયા આપણને ખબર છે 16,2 એ આરમાં નથી. જો આ આરમાં હોય તો શું થાય 2નો વર્ગ 16 થવો જોઈએ પણ 2નો વર્ગ તો 4 થાય જે શક્ય નથી. આવી રીતના કારણ આપી શકાય પણ હું હવે આપતો નથી અહીંયા તો પરંતુ આ નથી. તેથી વિધાન 3 સત્ય નથી. મતલબ કે અહીંયા જે આ સંબંધ આર માટે આ જે 3 વિધાનો આપ્યા છે 3માંથી એક પણ વિધાન સાચા નથી. આ એક્ઝામ્પલ તમને એટલા માટે આપે છે કે કારણ કે આગળ તમે જશો 12થમાં તો ત્યારે સંબંધ તમે જે ભણ્યા છો એમાંથી આગળ આવશે હજી એને સ્વવાચક, સંમિત અને પરંપરિત આ સંબંધના પ્રકાર છે. તો જો આ શરતનું પાલન કરે ને તો એને સ્વવાચક સંબંધ કહેવાય, આ શરતનું પાલન કરે ને તો એને સંમિત સંબંધ કહેવાય, અને આ શરતનું પાલન કરે ને જે સંબંધ એને પરંપરિત કહેવાય. પણ અહીંયા તમને આ સંબંધ સ્વવાચકે નથી, સંમિતે નથી, પરંપરિતે નથી. અને જો આ પ્રકારનો સંબંધ હોય જે સ્વવાચક, સંમિત અને પરંપરિત એને સામ્ય સંબંધ કહેવાય ને એ બહુ ખૂબ જ ઉપયોગી સંબંધ છે. એ આગળ જતાં આપણે 12થમાં ચર્ચા કરીશું. પણ અત્યારે આ જે સંબંધ આપ્યો છે એ આ 3માંથી એક પણ પ્રકારની શરતનું પાલન કરતો નથી. અને તમને આ જ પ્રકારનું એક ઉદાહરણમાં એક એક્ઝામ્પલ આપ્યો છે ઉદાહરણ નંબર 19માં, જેમાં પણ તમને ક્યુ ઉપર કંઈક અહીંયા એન ઉપરનો સંબંધ છે તો ત્યાં ક્યુ ઉપર કંઈક આપ્યું છે ને એને કંઈક બીજી રીતના વ્યાખ્યાયિત કર્યો છે. તમે ઉદાહરણમાં જોજો, અધરવાઇઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરશું. અને એમાં પણ આવી જ 3 શરતો આપી છે અને એમાં 3 શરતનું પાલન થાય છે. તો એ સ્વવાચક, સંમિતને પરંપરિત થાય છે. પણ અત્યારે આપણે શબ્દોથી ગભરાતા નહીં, અત્યારે આપણે સિલેબસમાં નથી સ્વવાચક, સંમિત, પરંપરિત એવું નથી, પણ એ આગળ આવવાનું છે. ઓકે, તો આપણે આ અત્યારે આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બાકી રહી ગયેલા ઉદાહરણોને કોઈ એવા છે એની ચર્ચા કરશું અને પ્રોબ્લેમ્સ સોલ્વ કરશું. ઓકે, સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.